જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાયનું. આજે છે સન્ડે અને આજે છે તમને કીધું તો એમ ધ્યાનાબેનના ફર્સ્ટ હેરકટ 12મું વાળા ઘર જે કહ્યું એ આપણે ઘર મેળે પ્રસંગ રાખ્યો છે. તો બેન આવી છે, બરાબર છે, મેં તમને દેખાડ્યું હતું એમ. તો હમણાં 11 વાગ્યા પછીનું જ મુહૂર્ત છે. તો હમણાં મુહૂર્ત ઓલમોસ્ટ આવી ગયું છે. બસ ઈમા અને ભાવિકા તૈયાર થવાનું બાકી છે, બાકી બધા તૈયાર થઈ ગયા છે, બરાબર. બાકી બધા અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. ધ્યાનાબેને તૈયાર થઈ ગયા છે, અમે તૈયાર થઈ ગયા છે અને મમ્મી તૈયાર થઈ ગયા છે. તો આપણે પહેલાં બધાને મળી લઈને પાછળ તમને જ્યાં ડેકોરેશન દેખાય છે એ બી તમને દેખાડી દઈ. થોડુંક સાદું સિમ્પલ ડેકોરેશન કર્યું છે, બરાબર છે. ચાલો મળીએ આગળ વિડીયોમાં. તો આ જો અહીંયા ધ્યાનાબેન રેડી થઈ ગયા છે, અહીંયા અવ્યમ રેડી થઈ ગયો છે, બરાબર છે. હાઈ કરો. શું કરસ તું? રેડી થઈ ગયું ફંક્શન માટે? સીઆઈડી જોવસ? મામાની આ સીઆઈડી જોવે છે અવ્યમ. અને અમે ધ્યાના ઢીંગલી રેડી થઈ ગઈ છે અને આ છે અમારું ડેકોરેશન. જોઈ લ્યો, માય ફર્સ્ટ હેર કટ. થોડા ઘણા એને લગતા આ બધા શું છે, કાતર છે, ફર્સ્ટ હેર કટ લખેલું એક પોસ્ટર છે, ઉપર 2 દાંતિયા છે, બરાબર છે, એક બાબુડું છે જેને ત્યાં આવુભાઈ કહે છે, બરાબર છે. અલગ અલગ બધી વસ્તુ રાખેલી છે. અહીંયા બી કેચી છે, બરાબર છે. 2 મસ્ત મજાના પોસ્ટર છે. નો હેર ડોન્ટ કેર, ફર્સ્ટ હેર કટ. સરસ. ચાલો ચાલો તમે મમ્મીને મળી લે. કેમ છો? રેડી ફંક્શન માટે? હા, તાર મમ્મી એમના રેડી થઈ જાય, બરોબર છે. ભાવિકા ની એમાં 2 રેડી થઈ જાય એટલે આપણે આગળ વધારીએ. બાકી બધા રેડી થવાનું બાકી છે ને? બધાને કે ફટાફટ કરો, બધાને કે ફટાફટ કરો હવે. બરાબર છે. હજુ ત્યાંના ઢીંગલી ત્યાંથી દૂધરાનો પ્રોગ્રામ હાલે છે. હાલો ત્યાંના હમણાં કટી કરવા આનંદભાઈ આવી જશે. હા, વાંધો ન આવે, સાચી વાત છે. સારું, હાલો ત્યાંના ઢીંગલી દૂધ પી લઈએ ને પછી આપણે ફંક્શન આગળ વધારીએ. તો ફાઇનલી ધ્યાનાનું ટકીમુની થઈ ગઈ છે, મુંડન કમ્પ્લીટ થઈ ગયું છે. ધ્યાના સામું જોવો, જો સરસ મજાનું મુંડન થઈ ગયું છે અમારે ધ્યાના બેનનું. થોડીક વાર રોઈ પણ વાંધો ન આવ્યો બહુ. કાઢ્યાનું હવે બસ માથે સાથીઓ કરીને બધું આપણે પ્રોસેસ કમ્પ્લીટ કરી નાખી. હવે એમ ભાઈ તમારે કરવાનું છે ટકીમુની કે થઈ ગયું છે? એકવાર થઈ ગયું છે. હવે એમનો હાલા એ બધા બેસી ગયા છે. હાલો હાલો, થઈ ગયું. ટકુમીનું નાનું ટકુમીનું છે અમારા ઘરે.
એ ધ્યાના એ ટક્કુ મીનું કાલે જો તો પ્રસંગ પતી ગયો છે ને અહીંયા બધા ગોઠવાઈ ગયા છે સેલ્ફી માટે, તો આપણે થોડોક વિડીયો લઈ લઈને હવે એક ફોટો પાડી લઈએ. જો અમારે ટકી મુની દેખાય છે ને બધાને, ટકી મુની બરાબર છે. હાલો હવે એક સેલ્ફી લઈ લઈએ. ત્યાં જમવામાં છે ખમણ ઢોકળા, પૂરી, શાક, શ્રીખંડ, કઢી, સલાડમાં કાકડી, છાશ. સરસ મજાનું જમવાનું રેડી થઈ ગયું છે, તો હાલો જમવા બેસી જાય. મળી આગળ બ્લોગમાં. અને મરચા બી છે. તો વાગી ગયા છે રાતના 8 અને જો અહીંયા અવ્યમ અને ત્યાંના બે રમે છે. ત્યાંના ટકુમુનું થઈ ગયું છે અને રમે છે. જો ટકીમુની કંઈક અલગ જ લાગે છે, તમને દેખાતી હશે ડેઈલી કરતા. અને અમે લોકો જાય છે ત્યાંના પગે લગાડવા મંદિરે, બરાબર. બાજુમાં અહીંયા અમારે નજીકમાં જ નીલકંઠ મહાદેવ મંદિર, સ્વામિનારાયણ મંદિર બધું છે. બધી જગ્યાએ આપણે પગે લગાડી દઈ મહાદેવને બધાને, બરાબર ને. ત્યાંના ઢીંગલી ત્યાંના આવું છે ને, જેજેવાલાના દર્શન કરવા આવું છે ને. કેમ કરવાનું જેજેવાલાના દર્શન કેમ કરવાના? હા સરસ. ચાલો તો અમે લોકો રેડી ઓલમોસ્ટ થઈ જ ગયા છીએ. પછી જાજુ કઈ કોઈને ખાવાની ઈચ્છા નથી, કદાચ એક બબે પ્લેટ પાણીપુરી ખાઈ લે એટલે બધાને રેડી. શું કહેશ તો? સાપસીડી રમવું છે કે આવીને રમશી ને આપણે રાતે? અવ્યમભાઈને ને અમારે બેને રમવાનું છે સાપસીડી રાતના આવીને, બરોબર. જમી કરીને આપણે રમશું બેટા. હા પછી સીડી હોય તો વેરી ગુડ. પાછું એક પાછું હોય ને એમાં બધાને દેખાડશે આજે આપણે. શું પીવું તારે? શું પીવું? ત્યાં પાણી પીવું છે? દાદીને કે જ્યાં દાદીને કે આપે હો પાણી. હાલો આવો નીચે. ત્યાંનું એ ટકો રંગાઈ ગયો. ટકી મુનીનો ટકો રંગાઈ ગયો. હજી કે બસ તેનું હવે હાલો હવે આવ. જોજો ત્યાંના બીવડાવી દઈએ આપને. તો વાગી ગયા છે 11:15 અને અહીંયા જો બધા બેસી ગયા છે. હવે અવ્યમ એના મમ્માને લઈને બેસી ગયો છે રમવા સાપસીડી, બરોબર છે. અહીંયામાં જો ટકલું રામ છે, અહીંયા હિમા છે, અહીંયા મમ્મી છે, બધા બેસી ગયા છે. કોણ જીતે છે? અવ્યમ ચીટિંગ કોણ કરે છે? અવ્યમ ગ્રીન તો મમ્માની છે. ચાલો કોનો વારો છે? કોણ છે? તમે છે ને? ધ્યાના છે. ટકુમીનું ધ્યાના છે. આઈ કરો ધ્યાના. ધ્યાના આઈ તો કર બધા. ટકુમીનું ટાવ ટાવ. ટકુમીનું ટાવ ટાવ. કોણ છે? ચલો નેક્સ્ટ ગેમ રમો. જય શ્રી કૃષ્ણ કરો.
તાર વાળ કોણ જય લઈ શ્રી ગયું? કોણ લઈ કૃષ્ણ ગયું? તાર વાળ કેમ ગયા ત્યાં અતલ લઈ ગયા અતલ લઈ ગયા વાળ કોણ લઈ ગયું દીકા? અતલ લઈ અતલ લઈ ગયા ઈ કે. ટકુમીનું થઈ ગયું ધ્યાન ને હવે પાછા ક્યારે ઉગશે બેટા, માથું પછી અતલ શું કરતા હતા તને? શું કરતા હતા? કરતી કરતા હતા. રોતી હતી બેટા? શું કર્યું? હે બેટા? ઢબુ આ ડબરું દો. ડમરું હાલો. ડમરું તો ઉપર લાવ ખબર પડે બધી. ઊભી રહે ને દઉં છું ચડવું નથી તાર હાલ લઈ લે ડમરું ત્યાં હજી કા ડમરું વાગે વગાડ. વગાડો ડમરું વગાડો બેટા. મારો ટર્ન માય ટર્ન જો બધું ઉનાળાનું વેકેશન હાલે જ અરે રમેશ મસ્ત મજા તને કે છે તું કંઈક બોલ તો. બોલો હવે એમ વિડીયોમાં કંઈક બોલ. જો લાગે ને બેટા પાછળ હો તને આમાં કોણ છે? સ્નેક લેડર એ, એ, એ. નો બેટા નો કરે. એને એવું આ સાઈડ લઈ લે ને તરત લઈ લેશે ફરીથી રમ નથી યાદ એ યાદ ન હોય ઓલી લે છે જો ઓલી એક કામ કરે આ સાઈડ લઈ લે આ બસ એને ઈ સાઈડ લઈ લેશે ને એટલે હવે નહીં લે ફરીથી રમો બે ચલો ફરી આગળ જતા હોય ફરીથી કરી નાખો પાછળ જોઈએ. ફરીથી કર દે ફરીથી કરી નાખ ને પણ એમાં ક્યાં આ હજી સ્ટાર્ટિંગ જ કર્યું હતું ને તમે લોકો ફરીથી કરી નાખો પોતાની આગળ નાખ. મેચ આગળ હતો તો જો આ જો બેટા. સારું ચાલો તો વ્લોગને આપણે અહીંયા આજ પૂરો કરીએ છીએ આજનું મુંડન પ્રોગ્રામ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને આવો સપોર્ટ ચાલુ રાખજો કાલ પાછા સવારે મળીશું ને હવે એમ ઓકે મળીએ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ જય સ્વામી ટાટા ભાઈ ભાઈ આવજો બાય બાય ત્યાંનું બાય બાય